જય સ્વામિનારાયણ। આજે આપણે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના છીએ અને આ અથાણું બનાવવા માટે આપણે મેથીયા મસાલાની જરૂર પડશે। તો આજે આપણે એ મેથીયો મસાલો ઘરે જ બનાવવાનો છે, બજારમાંથી નથી લેવાનો। જે બજારમાં તૈયાર મેથીયો મસાલો મળે છે તેવો જ સરસ સ્વાદિષ્ટ અને સ્વાદથી ભરપૂર એવો આપણે મેથીયો મસાલો ઘરે બનાવવાના છે। તો આ મેથીયો મસાલો બનાવવા માટે મેં અહીં 1 કપ મેથીના કુરિયા લીધા છે, અડધો કપ રાઈના કુરિયા લીધા છે, ત્યારબાદ 1/3 કપ આપણે મીઠું લેવાનું છે અને 1/4 કપ મેં અહીં વરિયાળી લીધી છે। આ બધી જ વસ્તુ મિક્સર જારમાં લઈ અને પલ્સ મોડ ઉપર આપણે પીસી લેવાનું છે। મિક્સરને ચાલુ બંધ કરીશું એટલે આવી રીતે આપણું જે મિક્સર છે, આ મસાલો છે એ સરસ દરદરો પીસાઈ જશે। એકદમ પાવડર આપણે રેડી નથી કરવાનો। આવી રીતે મસાલો સરસ પીસાઈ જાય પછી આપણે આ જે મસાલો છે તેને ઊંડા બાઉલમાં આપણે લઈ લેવાનો છે અને વચ્ચે થોડો આપણે ખાડો કરી લઈશું અને આમની અંદર આપણે 1 ચમચી જે મરી છે, મરીના દાણા આવે છે તે એડ કરી દઈશું અને 2 ચમચી આપણે હળદર એડ કરીશું। ત્યારબાદ 1/3 કપ મેં અહીં ઓઇલ લીધું છે, તેને સતત ગરમ કરી લેવાનું છે। નવસેકા ગરમ કર્યા પછી આપણે ચેક કરી લઈશું। આવી રીતે થોડો મસાલો તેલમાં એડ કરીને આપણે જોઈશું કે થોડું આપણું તેલ ગરમ થયું છે, બહુ આપણે ગરમ તેલ નથી કરવાનું। આવી રીતે સતત ગરમ થાય એટલે આપણે હળદર ઉપર એડ કરી દેવાનું છે, 5 મિનિટ ઢાંકી અને પછી બધું સરસ રીતે પ્રોપર આપણે મસાલા મિક્સ કરી લેવાના છે। આવી રીતે સરસ મિક્સ થઈ જાય પછી આપણે જે 1 કપ આપણે મેથીના કુરિયા લીધા હતા છે તો આપણે 1 કપ જે કાશ્મીરી મરચું આવે છે તે લેવાનું છે। ફ્રેન્ડ્સ, તમને તીખું ગમતું હોય તો તમે તીખું મરચું પણ અહીં એડ કરી શકો છો। બધી રીતે આપણે સરસ મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો કે આપણો મેથીયો મસાલો ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, મેં 2 કાગડા કેરી લીધી છે, તો આપણે આજે કાગડા કેરીના જ આપણે અથાણું કરીશું। નાના નાના મેં કટકા કરી લીધા છે અને જે આપણો મેથીયો મસાલો બનીને રેડી થઈ ગયો છે તેમાંથી આપણે 2 ચમચા આપણે આ કાચી કેરીની અંદર ઉમેરી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તમે આવી રીતે મેથીયો મસાલો ઉમેરી અને આવી રીતે તમે કાચી કેરીનું પણ અથાણું ખાઈ શકો છો અથવા તો તમે તેલવાળું અથાણું જો તમારે કરવું હોય તો 1 કપ તેલ ગરમ કરવાનું છે અને એકદમ ઠંડુ થઈ જાય પછી તમારે એ તેલને આપણે અથાણાની અંદર એડ કરી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું ઇન્સ્ટન્ટ અથાણું બનીને રેડી થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમને મારા ઇન્સ્ટન્ટ અથાણાની રેસીપી કેવી ગમી તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમે ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું। જય શ્રી સ્વામિનારાયણ। થેન્ક યુ।